નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ કેમેસ્ટ્રી એમાં ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ આપણે આ ચાલી રહ્યું છે ચેપ્ટર. મિત્રો ચેપ્ટર બહુ જ લેન્ધી છે, એટલે એક એક ટોપિક સમજવા માટે આપણે બરાબર પ્રયત્ન કરવો પડશે. કોઈ ટોપિકમાં ખબર ન પડે તો એ ટોપિકને તમારે 2 વાર જોવો પડશે. તો ચાલો મિત્રો, આજે લેક્ચર નંબર લઈને આવ્યા છે આપણે લેક્ચર નંબર 9. ગયા લેક્ચરની અંદર આપણે બોહરના પરમાણુ મોડલની અભિધારણાઓ સમજ્યા, પણ બોહરનું મોડલ પણ કેટલીક વાર એટલે કે એ પોતે નિષ્ફળ નીવડ્યું. એના કારણો છે, એની લિમિટેશન છે, એની મર્યાદાઓ છે. રુથરફોર્ડમાંથી આપણે શેમાં આવ્યા, કોના ઉપર આવ્યા? બોહર ઉપર આવ્યા. બોહરે પણ ઘણો સારો પ્રયત્ન કર્યો, પણ કેટલીક લિમિટેશન છે, એની મર્યાદાઓ છે. તો કઈ મર્યાદાઓ છે એની આપણે ચર્ચા કરીએ છીએ. એ પ્રશ્ન પણ પૂછાય છે, બોહરની મર્યાદાઓ સમજાવો. તો આ શરૂઆત કરતાં પહેલાં આપણી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરીશું. લાલ રંગનું સબસ્ક્રાઈબ લખેલું બટન છે, એને સ્પર્શ કરીશું. સ્પર્શ કરશો એટલે બ્લેક થઈ જશે અને બાજુમાં બેલ બટનને સ્પર્શ કરવાનું છે. ઓકે મિત્રો, તો પહેલી બાબત છે કે બોહરના નમૂનાની મર્યાદાઓ, લિમિટેશન્સ ઓફ બોહર મોડલ. રુથરફોર્ડનો નમૂનો ખરેખર બેસ્ટ જ હતો, પરંતુ એની કેટલીક મર્યાદાઓ નડી અને એના કારણે બોહર નામના વૈજ્ઞાનિકે પરમાણુ મોડલ બનાવ્યું. ખૂબ સુંદર મોડલ બનાવ્યું, પણ થોડીક મર્યાદા રહી જાય છે. તો એ મર્યાદાઓ કઈ છે એની ચર્ચા કરીએ છીએ કે ભાઈ પહેલાં હાઇડ્રોજન, પહેલી તો બાબત, આને જે બનાવ્યું બોહરે એ હાઇડ્રોજન પરમાણુ માટે બનાવ્યું. હાઇડ્રોજન પરમાણુ અને તેના જેવા આયનો તથા તેના જેવા આયનો. હવે તેના જેવા આયનો એટલે કેવા? હાઇડ્રોજનમાં પરમાણુ ક્રમાંક 1 છે. સાંભળજો, પરમાણુ ક્રમાંક 1 Z બરાબર 1, એટલે કોઈ જગ્યાએ સમીકરણમાં Z મૂકેલું નથી. Z બરાબર 1 છે. પરમાણુ ક્રમાંક બરાબર પ્રોટોનની સંખ્યા બરાબર કે છે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા. આ ઇલેક્ટ્રોનની સંખ્યા. આની અંદર ન્યુટ્રોન હોતો નથી, આપણે અગાઉ સમજી ગયા છે. 1 માઇનસ આની અંદર આ હાઇડ્રોજન છે, પહેલું હાઇડ્રોજન 1 2, આ 1 છે હાઇડ્રોજન. પ્રોટિયમ આ શું બતાવે છે? દળાંક. એમાંથી તમે એકમાંથી એક બાદ કરો તો ન્યુટ્રોન નથી એની અંદર, બરાબર છે. તો હાઇડ્રોજન ન્યુટ્રોન નથી, ફક્ત પ્રોટોન છે. કેન્દ્રમાં ધન વીજભાર છે. જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન તટસ્થ અણુમાં, એટલે એની પાસે એક જ ઇલેક્ટ્રોન છે. તો આ નમૂનો માત્ર ને માત્ર એક જ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ અથવા એના જેવા આયનો માટે બન્યો છે. દાખલા તરીકે હું વાત કરું લિથિયમની, તો લિથિયમની વાત આવે તો લિથિયમનું પરમાણુ ક્રમાંક 3 છે. પરમાણુ ક્રમાંક 3 છે. ઇલેક્ટ્રોન રચના હજી મેં ચલાવી નથી, પણ આવડી જશે. આના પછીના લેક્ચરમાં આવશે, 2-3 લેક્ચર પછી. 2 + 1 3 ઇલેક્ટ્રોન છે. તો એની અંદર 3 ઇલેક્ટ્રોન છે. તો 3 ઇલેક્ટ્રોન માટે આ શક્ય નથી. એટલા માટે ગયા લેક્ચરમાં આપણે શું કર્યું હતું? લિથિયમ પ્લસ લીધો હતો. કેટલા? +2. એનો મતલબ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દો આની અંદરથી. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી દઈએ છીએ આપણે? 2 ઇલેક્ટ્રોન ગુમાવીએ એટલે એક આમાંથી જશે અને એક આમાંથી જશે, તો એક જ ઇલેક્ટ્રોન રહ્યો. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 1 જ. તો આના માટે લાગુ પડે, આના માટે લાગુ નથી પડતો. આ એની મર્યાદા છે. કેટલાક અભ્યાસ એવા છે, સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા જે થતા અભ્યાસ છે, એની સૂક્ષ્મ બાબતોને આ સમજાવી ના શક્યો, બરાબર. કઈ સૂક્ષ્મ બાબતો એ પણ સમજીએ છીએ. કેટલીક વખત ડબલેટ શબ્દ વાપરેલો છે. ડબલેટ એટલે ડબલ લાઈન આવે સ્પેક્ટ્રમની, એ ડબલેટ શબ્દ વાપરેલો છે, બરાબર. પણ સ્પેક્ટ્રોસ્કોપીનો સંપૂર્ણપણે અભ્યાસ અને આ સ્પેક્ટ્રોસ્કોપીનો જે અભ્યાસ છે એ સંપૂર્ણપણે એ લાગુ નથી પડતું આને, એટલે સમજાવી શકતો નથી બોહર, બરાબર. એની મર્યાદા છે. ત્યાર પછી આવે છે, આની વાત કરી કે આ લિથિયમના કેટલા ઇલેક્ટ્રોન છે? 3. તો આને લાગુ નથી પડતો. આને લાગુ પડે છે. શા માટે? તો એ જરા સમજી લઈએ. તો પહેલી વસ્તુ, આને કેમ લાગુ પડે છે જરા સમજી લઈએ. આ હાઇડ્રોજન છે. આ પહેલાં હાઇડ્રોજનના જેવો છે, હાઇડ્રોજનના જેવો. હાઇડ્રોજનની અંદર દાખલા તરીકે આ એક પ્રોટોન છે. હાઇડ્રોજન માટે કહું છું. એક પ્રોટોન છે અને આ એક ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજન માટે ફરતી બોલું છું. હાઇડ્રોજન માટે એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે. આ એની ત્રિજ્યા છે. આ બંને વચ્ચે આકર્ષણ હોય છે અને સ્થિર વિદ્યુતીય આકર્ષણ કહેવાય, ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન કહેવાય, બરાબર. આ બંને વચ્ચે કયું વિદ્યુત આકર્ષણ હોય છે. તો આ બંને વચ્ચે એક પ્રકારનો ફોર્સ ઉદ્ભવે છે, બળ, બરાબર. તો કયું બળ ઉદ્ભવે છે ધ્યાન રાખજો. F બરાબર 1/4πε0. કયો શબ્દ વાપર્યો છે? 4πε0 શબ્દ આવો, એનો સિમ્બોલ છે એપ્સિલોનનો. આ એક અચળાંક છે જે બોરે કેલ્ક્યુલેશન કર્યા. એ 4πε0 × Q1
Q2 अपॉन R स्क्वेर। अब प्रश्न शू था Q1 और Q2 शू है तो Q1 ए दाखला तरीके आनो वीजभार है। आ Q1 कोनो केंद्रनो धन वीजभार है। Q2 आनो वीजभार है। कोई पण तमे लखी सको। आने Q1 को, चलो आई Q1 को अने आने Q2 को। Q1 एटले आ इलेक्ट्रॉननो वीजभार केटलो? आ इलेक्ट्रॉननो वीजभार E माइनस आ इलेक्ट्रॉननो वीजभार केटलो E। केंद्रमा कोण छे? प्रोटॉन। અને પ્રોટોન એટલે પ્રોટોનની સંખ્યાને આપણે શું બતાવીએ છે? Z બતાવીએ છે। તો Q2 બરાબર શું લખાય મારાથી? Z બરાબર આ Z અને એનો વીજભાર કયો? E। Z એટલે શું બતાવે છે? પ્રોટોનની સંખ્યાની અંદર એક જ પ્રોટોન છે તો એક પ્રોટોન એટલે Z અને E એટલે એનો વીજભાર। તો જ્યારે જ્યારે કેન્દ્રનો વીજભાર આવે ને એટલે શબ્દ કયો વપરાય? Z ઇન્ટુ E। આ Z ઇન્ટુ E છે। જ્યારે ઇલેક્ટ્રોનનો વીજભાર કયો? ફક્ત E। આ માઇનસ આવે, આ ફક્ત E છે। आ क्यों है? Z इंटू E। चलो बने भेगा कर दीए। आ तो कॉमन है माटे F बराबर 1/4 एप्सिलॉन 0 Q1 एटले दाखला तरीके मैं Q1 एटले इलेक्ट्रॉन आ इलेक्ट्रॉन वीजभार। Q2 एटले शुं कह्युं? Z इंटू E अपॉन R नो स्क्वेर थाय। शुं थाय? R स्क्वेर। हवे बराबर सूत्र शुं थई गयुं? 1/4 अहींया लखुं छुं, आ काढी नाखुं छुं 1/4 पाई एप्सिलॉन 0 अहींया बनी गयुं Z पछी E नो स्क्वेर कर नाखो Z E स्क्वेर अपॉन शुं मळी गयुं? R स्क्वेर मळी गयुं। एक ज प्रोटॉन होय अने एक ज इलेक्ट्रॉन होय, एक ज इलेक्ट्रॉन छे पहेली कक्षामां, बीजो कोई इलेक्ट्रॉन नथी, एना माटेनुं आ सूत्र छे 1/4 पाई एप्सिलॉन 0 Z इंटू E स्क्वेर बाय R स्क्वेर। एटले के आ फक्त बंने वच्चेना आकर्षणनुं मूल्य बतावे छे। हवे जरा समझવું છે मारे कि भाई आ हाइड्रोजन माटे आ आकर्षण बराबर है, पण कदाच हवे हूँ आना माटे लऊं, लिथियम माटे लऊं, फक्त ने फक्त आ लिथियम माटे आ Li+2 माटे चाले। एमां भले एमां केटला छे? लिथियममां केटला छे? 3 प्रोटॉन लई शकाय। एक सांभळजो, एक प्रोटॉननो वीजभार E होय तो 3 नो केटलो थाय छे? 3 Z ની જગ્યાએ 3 મૂકવા પડે, 3 स्क्वेर। એટલે ભવિષ્યમાં આપણે બીજા સોલ્વ કરીશું, આપણે કેલ્ક્યુલેશન કરીશું, એમાં આવશે। Z એટલે શું બતાવે છે? પરમાણુ ક્રમાંક। हाइड्रोजन माटे 1 मुकाय, कदाच लिथियम लईए तो केटला मुकाय? 3 मुकाय। पण तो लिथियम +2 में इलेक्ट्रॉन तो केटलो छे? 1 ज छे। परंतु मारे आ लिथियमनी वात करवी छे। आना माटे साचुं छे आ समीकरण। एक ज इलेक्ट्रॉन धरावता आयन अथवा परमाणु माटे आ आकर्षण साचुं छे। पण हवे जरा समजવું છે मित्रों। आ थोडું डिटेल्समां समजावुं छुं, बराबर ध्याનમાં રાખજો। बुकमां फक्त 3 ज मर्यादाओ आवी छे, ए खाली लखशो એટલે मार्क मळी जवाना छे, पण આપણે मार्क मेळववा करता समझવું સૌથી અગત્યનું છે। तो बीजू बताऊँ छूँ, कोनी बात करूँ छूँ? आ लिथियमनी बात करूँ। आ तो एक ज कक्षा बताई, हवे आनी अंदर एक ज इलेक्ट्रॉन हतुं। हवे आनी बात करूँ, आ लिथियमनी। आ लिथियम जोजो खास, आ केंद्र, आ पहली कक्षामां केटला इलेक्ट्रॉन छे? 2। तो मैं 2 इलेक्ट्रॉन बताव्या, एक इलेक्ट्रॉन अने आ बीजो बताव्यो। चलो n बराबर 2, आ पहलो शुं बताव्युं? मुख्य क्वोंटम आंक 1, आ n बराबर 1 हती। चलो अहींया शुं बताव्युं? n बराबर 2 એટલે बीजी कक्षा पण आवी एनी अंदर। आने कहेवाय n बराबर 2 અને क्वोंटम आंक कहेवाय, मुख्य क्वोंटम आंक। n बराबर 2 ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 1। આ 1 ઇલેક્ટ્રોન છે। હવે આને કેન્દ્રમાં કોણ છે? Z। હવે Z બરાબર ભલે અહીંયા કેટલા છે? તો 3, તો 3 લખવાના, એમાં શું? Z બરાબર 3, એનો વીજભાર કેટલો? 3E બરાબર। તો અહીંયા જે ભલે 3 પ્રોટોન છે, ધન વીજભાર છે, પણ ઇલેક્ટ્રોન અહીંયા કેટલા છે? સાંભળજો, છેલ્લી કક્ષામાં સંયોજકતાનો ઇલેક્ટ્રોન કહેવાય। એટલે કે આ ઇલેક્ટ્રોન અહીંયા બતાવ્યો, એટલે આ કેન્દ્રનું આનું સાથે સીધું આકર્ષણ છે, જે પ્રમાણે અહીંયા આકર્ષણ હતું એ। પરંતુ બંને વચ્ચે ભેદ ક્યાં છે? હવે અહીંયા વધારાના અપાકર્ષણ પણ લાગશે। જોજો, આ 2 ઇલેક્ટ્રોન અહીંયા બતાવી દઉં, આ કયા 2 ઇલેક્ટ્રોન? આ રહ્યા। તો આ ઇલેક્ટ્રોન ઉપર શું કરે છે? અપાકર્ષણ અનુભવે છે। અપાકર્ષણ આ પણ શું કરશે? અપાકર્ષણ અનુભવશે। આ અપાકર્ષણ અનુભવશે। અહીંયા ફક્ત આકર્ષણ મૂલ્ય હતું અને એના માટે સૂત્ર કયું હતું? 1/4 एप्सिलॉन जो तो 1 पेलो 4 एप्सिलॉन 0 4 पाई एप्सिलॉन 0 इंटू Q1 Q2 अपन R स्क्वेर एना माटे साचुं हतुं। आना माटे खोटुं पड़शे, आना माटे मूल्य जुदुं आवशे। केम? अहींया आकर्षण तो खरुं ज, एनी साथे अपाकर्षणना मूल्यो पण एनी अंदर जॉइंट थया। एटले 1/4 पाई एप्सिलॉन 0 हतुं। F बराबर 1/4 पाई एप्सिलॉन 0 अहींया Q1 अहींया Q2 अपॉन R स्क्वेर। हवे आना माटे खोटुं पड़शे। केम खोटुं पड़शे? अहींया तो एकलुं आकर्षण नथी, अहींया अपाकर्षणना मूल्यो पण छे। गाड़ी अहींया अपाकर्षणना मूल्यो नता, एटले एवुं कही शकाय कि अहींया ज्यारे एक करता वधु इलेक्ट्रॉन आवे एना माटे आ नमूनो सेट पण काममां आवतो नथी, एटले आ एनी मर्यादा थई गई।
આ સમજવા માટે ક્લિયર. તો બીજો મુદ્દો આ થઈ ગયો. પહેલો સ્પેક્ટ્રોસ્કોપીનો કંઈ વિશેષ ખ્યાલ આપતું નથી. બીજી બાબતની અંદર આવી બધી બાબતો ફક્ત એક જ ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રોજન પરમાણુ અથવા એના જેવા આયનો માટે લાગુ પડે. બીજું કોના માટે લાગુ પડી શકે? આપણે દાખલા ગણ્યા હતા હિલિયમ+2 હિલિયમ પરમાણુ ક્રમાંક 2 છે એટલે +1 માટે લાગુ ના પડે. પછી બેરિલિયમ પરમાણુ ક્રમાંક 4 છે એટલે 3 4માંથી 3 જાય તો એક જ ઇલેક્ટ્રોન એના માટે લાગુ પડે. 2માંથી 1 જાય તો એક એના માટે લાગુ પડે. પણ ફક્ત બેરિલિયમ માટે લાગુ ના પડે, કારણ કે બેરિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન આવી ગયા? 4. તો આ મિત્રો આ મુખ્ય બાબત થઈ ગઈ. બરાબર. ત્યાર પછી આવે છે ત્રીજી મર્યાદા એની. આ પણ એક સૌથી અગત્યની છે. બુકમાં આપણને ખાલી એક સેન્ટેન્સ આપ્યું છે, એનાથી છોકરાઓ થોડા કન્ફ્યુઝન થાય ભાઈ આ કેવી રીતે આવે. આ હાઇડ્રોજન પરમાણુનો સ્પેક્ટ્રમ સમજ્યા. સ્પેક્ટ્રમ એટલે કોઈ પણ વાયુ હોય એની અંદર વિદ્યુત વિભાર પસાર કરીએ તો એમાં વિકિરણનું ઉત્સર્જન થાય. એને પ્રિઝમ ઉપર લઈ લઈએ આપણે, બરાબર. તો જુદી જુદી આપણને રેખાઓ દેખાય, સ્પેક્ટ્રમ શબ્દ આપ્યો હતો, વર્ણપટ. તો આ વર્ણપટ છે, હાઇડ્રોજનનો આ વર્ણપટ છે. આ શું છે મિત્રો? હાઇડ્રોજનનો વર્ણપટ બતાવ્યો. હાઇડ્રોજનનો આ વર્ણપટ છે. આ વર્ણપટ એટલે કે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતી આવૃત્તિઓ છે. આ વર્ણપટની અંદર એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે. ચુંબકીય ક્ષેત્ર એટલે એક નોર્થ અને એક સાઉથ, એક ઉત્તર અને એક દક્ષિણ. ત્યારે શું થાય છે? જ્યારે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે એનું વિપાટન શબ્દ વાપર્યો છે. વિપાટન. વિપાટન એટલે વિભાજન. શબ્દ યાદ રાખજો, વિપાટન. વિપાટન એટલે શું થાય? વિભાજન થઈ ગયું. જોઈ લો, બે પ્રકારમાં વિભાજન થઈ ગયું. તો આ જે ઘટના બનીને એને શું કહેવામાં આવે છે? ધ્યાન રાખજો, બે અસરો છે. આને કહેવામાં આવે છે ઝીમેન અસર. કઈ અસર કહેવાય છે? કે જે ઉત્સર્જન વર્ણપટ હતો એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યો અને એના કારણે શું થઈ ગયું? વિપાટન થઈ ગયું. આને કહેવાય ઝીમેન અસર. કઈ કહેવામાં આવે છે? ઝીમેન અસર. આ શબ્દ ધ્યાનમાં રાખજો. બીજી બાબત, આ જ વસ્તુ ફરી આ હાઇડ્રોજન વર્ણપટ લીધો, આ Hનો વર્ણપટ છે, એને હવે ચુંબકીય ક્ષેત્રની જગ્યાએ વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ. આ પોઝિટિવ ટર્મિનલ છે, આ નેગેટિવ ટર્મિનલ છે, તો પણ આવું જોવા મળ્યું. આનું વિપાટન થયું. શું થઈ ગયું? આ વિપાટન થયું. અને વિપાટનના કારણે આ જે ઘટના બની એને કહેવામાં આવે છે સ્ટાર્ક અસર. કયો શબ્દ વપરાય છે? સ્ટાર્ક અસર કહેવામાં આવે છે. તો બે અસરો આપણને જોવા મળી. કઈ કઈ? એક ઝીમેન અસર અને બીજો શબ્દ વાપર્યો છે એને સ્ટાર્ક અસર. બરાબર. તો આ એની મર્યાદાઓ થઈ ગઈ. 3 થઈ ગઈ. અને છેલ્લી બાબત મિત્રો, એને એમ કહ્યું કે બે પરમાણુઓ જ્યારે ભેગા થાય ત્યારે અણુ બને. રાસાયણિક સંયોગીકરણમાંથી બે પરમાણુઓમાંથી શું બને? અણુ બને. તો અણુઓની ક્ષમતા વિશે કોઈ માહિતી આ આપી શકતું નથી. ડિટેલમાં સમજાવો તો સમજાવી શકું છું, બુકમાં આપેલું નથી. પણ જ્યારે તમારા રાસાયણિક બંધન ચાલશે ત્યારે આ ખબર પડશે. અત્યારે દાખલા તરીકે ઉદાહરણ આપી શકું. આ પાણીનો અણુ છે. દાખલા તરીકે પાણીનો અણુ શેમાંથી બને? ઓક્સિજન અને હાઇડ્રોજનના પરમાણુમાંથી બન્યો. અત્યારે હું સમજાવું તો ખ્યાલ નહીં આવે, કારણ કે રાસાયણિક બંધન આપણે સમજ્યા નથી. ઓક્સિજન 6થા સમૂહમાં આવેલા છે. એની પાસે 6 સંયોજકતાના ઇલેક્ટ્રોન છે. એમાંથી 2 એક આ હાઇડ્રોજન સાથે વપરાઈ ગયો, આની સાથે વપરાઈ ગયો. 6માંથી આ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેવો છે? 8. તો 2 અને 6 આવું છે. આ 9મા ધોરણની રચના લખું છું, 11માની હવે શીખવાડીશ. 6માંથી કેટલા વપરાઈ ગયા? આની સાથે 2 વપરાઈ ગયા. હવે આની પાસે 2 બચી ગયા. આ 2, બરાબર. આ 2 બચ્યા એટલે ટોટલ કેટલા થાય? 2 2 4. આ 2 6 થઈ ગયા. આ બંધકારક કહેવાય. આ બંધ પ્રતિકારક એટલે અબંધકારક શબ્દ વપરાય. ચિંતા ના કરતા, ચાલવાનું જ છે. આ તો એડવાન્સમાં મેં તમને સમજાવ્યું. એનો મતલબ આનો આકાર, જે પાણીનો આકાર કેવો છે વાસ્તવમાં? આ પાણીનો કે આકાર એ બેન્ટ શબ્દ છે. બેન્ટ એટલે વળેલો. બેન્ટ એટલે શું થાય? આ વળેલો આકાર છે પાણીનો. કોઈ પાણી આવું લખે તો પાણી આ પ્રમાણે ના આવે, આ પાણી સીધું ના આવે. આ બેન્ટ છે. પણ જ્યારે એનો ભૌમિતિક આકાર જોવામાં આવે તો ભૌમિતિક આકાર આ જે યુગમાં આ પ્રમાણે બતાવાય તો એના કારણે ટેટ્રાહેડ્રલ એટલે સમચતુષ્ફલકીય બને. સમચતુષ્ફલકીય બને. આ એનો ભૌમિતિક આકાર થયો. આ એનો ખાલી શેપ જ થયો, બરાબર. ભૌમિતિક આકાર શબ્દ વાપર્યો. આ ફિઝિકલ જોમેટ્રી થઈ ગઈ. આ જોમેટ્રી અને આ ફક્ત આકાર છે. તો આ બધી બાબતો, આ પરમાણુમાંથી અણુ બન્યા, એની ક્ષમતા વિશે કોઈ માહિતી આ મોડેલ આપતું નથી. આ બધી એની મર્યાદાઓ છે. ક્લિયર? તો આપણે પહેલાં કઈ સમજ્યા? આજે આ મર્યાદાઓ સમજ્યા. ત્યાર પછી આપણે આના પછી એક્ઝામ્પલ લેવાના છે. એના માટે આપણે હાઇડ્રોજન વર્ણપટ ઉપરથી, એના સ્પેક્ટ્રમ ઉપરથી આજે આપણે એના સમીકરણો તારવીશું. એ સમીકરણો ઉપરથી આપણે આજે એક્ઝામ્પલ ગણવાના છે. મિત્રો નોંધ કરી દો, પછી આપણે આગળ વધીએ છીએ. અહીંયા હું લખું છું ΔE
बराबर ध्यान रखो डेल्टा ई बे वच्चेनो तफावत ई एफ एफ एटले फाइनल ध्यान में रखो ई एटले फाइनल माइनस ई इनिशियल इनिशियल एटले शरूआतना आ अंतिम कहेवाय आ शब्द हूँ लखी दऊँ छूँ शुद्ध गुजराती में अंतिम आ शरूआत ध्यान में रखो खास अंतिम आ शरूआत हवे आनु मूल्य खबर है ई एन आर्यु आ ई एन बराबर माइनस आर एच अपन 1/n²। तो ये किंमत अँ मूकी दऊँ छूँ गाड़ी आ बराबर अँ हूँ लखूँ छूँ पहला माइनस आनी ले लो आ माइनस आर एच पहलानी फाइनल तो अँ बारथी लखी शकाय आ शॉर्ट में लखो तो लखी शकाय ई अँ लखूँ छूँ फाइनल माइनस ई इनिशियल फाइनल में लखूँ छूँ माइनस आर एच सांभळजो मैं लख्यू माइनस आर एच अपॉन आવું लखी दूँ 1/n² 1/n पण n केवो फाइनल लखवानुं n² f। चलो पहलू पती गयुं आ पहलू पती गयुं एक पछी वच्चे लखो माइनस पछी आनुं ए ज सूत्र माइनस आर एच अपॉन n² आ f बंने वच्चेनो तफावत लई लीधो आपणे फाइनल में अंतिम में आवे छे એટલે બે માંથી એકમાં આવતું હોય એકમાંથી બેમાં જતું હોય જે શરૂઆતમાં લો છો એ ઇનિશિયલ પછી લો એ ફાઇનલ એકમાંથી ત્રણમાં જવું છે તો એક શરૂઆતનું કહેવાય પછી ત્રણ એ ફાઇનલ કહેવાય। દાખલા ગણતી વખતે આપણને સંપૂર્ણપણે સમજૂતી હું આપી દઈશ તમને। હવે મારે સાદુરૂપ આપવું છે તો બરાબર માઇનસ આર એચ अपॉन n² f ઓછા ઓછા વધતા થઈ ગયા આર એચ प्लस n² आ पाछो अहीं आई आवे शू आवे अहीं आई आवे आ आई n² आ आई थई गयुं शरूआतनुं छे ने एटले आई आवे। तो हवे आ प्लस पहला लखूं माइनस पछीथी लखी दऊं चाले ने। तो आपणी पासे सूत्र आवुं बन्युं तो डेल्टा ई बराबर आ पहला प्लस लख्युं मैं आर एच पहला लखुं छुं अपॉन n² आई माइनस आर एच अपॉन n² एफ। शू कॉमन देखाय छे तमने आर एच कॉमन देखाय छे आर एच बार काढ लईए माटे डेल्टा ई बराबर आर एच मैं कॉमन काढ लीधो आर एच तो कौंस में अपनी पास रह्यु 1/n² आई माइनस 1/n² एफ। आ जे एनर्जी मळी डेल्टा ई बंने वच्चेनो तफावत आ जूल में छे। आटला सुधी खबर पड़ी गई कम्प्लीट बंने वच्चेनो तफावत लई लीधो आपणे। हवे आर एचनुं मूल्य आपणे खबर छे आर एचनुं मूल्य केटलुं छे 2.18 तो माटे लखुं छुं डेल्टा ई बराबर आर एचनुं मूल्य मैं लखी दीधुं 2.18 गुण्या 10⁻⁻18 कौंस में 1/n पेलुं तो कॉमन आवे आई लख्यो n² आई माइनस अहींया लखुं छुं n² f। क्लियर थई गयुं। तो पहलू सूत्र जे मळ्युं ए बंने वच्चेना तफावतनुं छे। दाखला तरीके कोई के भाई एक इलेक्ट्रॉन n बराबर 2 कक्षामांथी n बराबर 1 में जाए छे ए वखत डेल्टा ई केटली तो n बराबर 2 शरूआतनुं कहेवाय 2 मांथी तमारे 1 में जवुं छे तो n बराबर 2 आई कहेवाय अने शामां जवुं छे 1 में जवुं छे तो एनी वेल्यू मूकी देवानी बस बीजुं कंई करवानुं नहीं। तो ए वखत तमने शुं मळी गयुं सीधुं डेल्टा ई मळी गयुं। तो आने समीकरण नंबर 1 आपजो आ खास याद राखवानुं छे आने समीकरण नंबर 1 कारण के वारंवार आनी जरूर पड़शे। तो एक समीकरण हूँ अँ बाजू में नोट कर दऊँ छूँ कि आपणे एक सूत्र तारवी लीधुं। क्यु सूत्र तारवी मित्रों एक तो अपनी पास है आनी जरूर नहीं हवे तो आ राखी मूकीए आनी जरूर लीधी आपणे। आ सूत्र मैं बाजू में मूकी दऊँ कि भाई आनो उपयोग आपणे कर लीधो। तो आ डेल्टा ई बराबर 2.18 गुण्या 10⁻⁻18 1/n² आई 1/n² एफ ए आ जूल लखी दीधुं। आ डेल्टा ई नुं मूल्य मने मळी गयुं बराबर क्लियर। तो आ एक नोंध करता रहेजो। त्यार पछी हूँ लઉં છું डेल्टा ई एटले शुं पाछुं। हवे बाजू में एक लखी दऊं छुं डेल्टा ई बराबर शुं थाय तो मैं आ किंमत बाजू में राखी छे चलो जरूर पड़े तो काम में आवे। आ मैं लख्युं डेल्टा ई हवे तमे जाणो छो कि डेल्टा ई एटले शुं तो अहींया लखुं छुं डेल्टा ई बराबर एच इंटू न्यू। सांभळजो डेल्टा ई बराबर शुं थाय एच इंटू न्यू। हवे कोई प्रश्न पूछे कि भाई n बराबर 2 मांथी n बराबर 1 में जाए छे ए वखत आवृत्ति केटली हशे तो આપણે आवृत्ति સાથેનો સંબંધ પહેલા डेल्टा ई સાથે નીકાળી દઈએ। डेल्टा ई बराबर एच इंटू न्यू આપણને खबर है तो माटे न्यू बराबर શું થાય न्यू बराबर डेल्टा ई बाय डेल्टा एच थी जाए डेल्टा ई बाय डेल्टा न्यू बराबर डेल्टा ई बाय आ एच थी गयो। एच एटले શું કહેવાય પ્લેન્ક અચળાંક। હવે આની અંદર હું કિંમત મૂકી દઉં છું
કોની જગ્યાએ આ ડેલ્ટા ઈ ઉપર લખીશ, એચ નીચે મૂકીશ, તમારે શું મળી જશે? આમાંથી આવૃત્તિ મળી જશે. તો અહીંયા હું આવું લખું છું, આ બે ખાસ યાદ રાખજો. માટે ન્યૂ બરાબર, ચલો ડેલ્ટા ઈની કિંમત ક્યાંથી લખીશું? આ રહ્યા આખું જે સમીકરણ બન્યું એ ડેલ્ટા ઈનું કિંમત મૂકી દઉં છું. જોજો ખાસ અહીંયા લખું છું 2.18 ગુણ્યા 10⁻⁻18. અહીંયા લખીએ છીએ આપણે 1/n²i 1/n²f. બરાબર, આ દર વખત કોમન હશે. નીચે કોણ છે? અહીંયા આ એચ રહ્યો તો મેં અહીંયા લખ્યો એચ, તો એ લખ્યું 6.626 ઇન્ટુ 10⁻10⁻, અહીંયા કેટલું આવે? એચનું મૂલ્ય -34 જૂલ આવે. જૂલ ઇન્ટુ સેકન્ડ. આ કયું છે? જૂલ ઇન્ટુ સેકન્ડ. જૂલ ઇન્ટુ આ સેકન્ડ. આ ઉપરવાળું કેવું છે? જૂલમાં. તો જૂલ જૂલ ઉડી જશે અને જવાબ શેમાં આવી જશે? સેકન્ડ ઉપર જતો રહેશે, સેકન્ડ ઇન્વર્સ થઈ જશે. આ જૂલ જૂલ જતા રહેશે, સેકન્ડ ઉપર જતા રહેશે. માટે ન્યૂ બરાબર, હવે આનું સાદું જાતે આપી દેવાનું. ન્યૂ બરાબર આવો જવાબ આવશે 3.29 ગુણ્યા 10⁻15 1/ એનું એ જ 1/n²i 1/n²f. તો આ એક સૌથી બીજું એક અગત્યનું સૂત્ર મને મળી ગયું. એક નંબર આવી રહ્યો. બીજો નંબર કયું લીધું મેં? ન્યૂ બરાબર 3.29 ગુણ્યા 10⁻15 1/n²i - 1/n²f. જ્યારે આવૃત્તિ સીધી પૂછી હોય n બરાબર 2 માંથી ભાઈ n બરાબર 1 માં જવું છે અથવા 5 માંથી 3 માં જવું છે, એ વખત કેટલી આવૃત્તિ મુક્ત થશે, કેટલી આવૃત્તિ મળશે? તો સીધું કિંમત મૂકી શકાય. 3 થી 4 સૂત્રોમાં કિંમત મૂકવાથી જવાબ મળે છે. હવે તમારે નક્કી કરવાનું છે કે આપણે કયું સૂત્ર તારવવાનું છે. બરાબર, હવે કયો સૂત્રનો ઉપયોગ કરવાનો તારવીએ છીએ આપણે બધાએ. તો ન્યૂ બરાબર મળી ગયું. તો આ એક સૂત્રને તમે આના 1 નંબર આપી દો, અને આના 2 નંબર આપી દઈએ. મિત્રો કયો નંબર આપી દઈએ? આ 2. તો આ 2 સૂત્રો ઉપર ખાલી મારી દ્રષ્ટિ તો આ સૂત્રનો ઉપયોગ કરશો ને તો બસ દાખલા બધા આવડી જ જવાના છે. બરાબર, પણ છતાં હજી તરંગ આંકના સંદર્ભમાં એક સૂત્ર તારવ્યું છે. કયું તારવ્યું છે સૂત્ર? તરંગ આંકના સંદર્ભમાં એક સૂત્ર તારવેલું છે. તો પ્રશ્ન કહે છે કે ભાઈ તરંગ આંક ન્યૂ બાર ના સંપર્કમાં એના સંદર્ભમાં કયું સૂત્ર તારવણી થઈ શકે? તરંગ આંક ન્યૂ બાર આપેલો હોય એની જગ્યાએ શું થાય? હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે ન્યૂ બાર એટલે શું? તો બાજુમાં એ લખી દઉં છું, એ નોંધ કરજો તમે. અહીંયા હું લખું છું ન્યૂ બાર બરાબર 1/λ. યાદ કરો, તરંગો જે હતા એની સંખ્યા 1/λ કરી દો. તરંગોની સંખ્યા, આ તરંગની સંખ્યા 1/λ. નીચે કદાચ મીટર હોય તો ઉપર મીટર ઇન્વર્સ થઈ જાય. કેટલીક વાર સેન્ટીમીટર આપેલા છે તો ઉપર સેન્ટીમીટર ઇન્વર્સ થઈ જાય. તો ન્યૂ બાર બરાબર 1/λ. હવે મારે એક ખાસ બીજી બાબત કહેવી છે તમારે. એક આ સૂત્રના નંબર એ આપું, આ સ્મોલ એ. મારી પાસે આવું સૂત્ર છે ન્યૂ બરાબર સી, સાંભળજો, ન્યૂ બરાબર c/λ. આ સૂત્ર છે તમારી પાસે, યાદ કરો. ન્યૂ બરાબર c/λ. તો સમીકરણ નંબર આને કયું આપું? બી આપી દઉં. કયું આપી દઉં? બી. ચલો હવે આ પહેલાં લેમડા કરતાં બનાવી દઈએ ને, લેમડા અહીં લાવી દો. માટે લેમડા બરાબર સી અપોન શું થઈ ગયું? આ ન્યૂ થઈ ગયું. સમીકરણ નંબર કયો થઈ ગયો? સી. આટલા સુધી ક્લિયર? ન્યૂ બારના સંદર્ભમાં લાવવાનું છે. આપણે કોઈ ન્યૂ બાર ડાયરેક્ટ કયો હોય તો ન્યૂ બાર આપણે સીધું ગણી શકીએ એવું સૂત્ર તારવીએ છીએ. તો ન્યૂ બાર બરાબર 1/λ. લેમડા અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ ન્યૂ બરાબર c/λ. સી એટલે પ્રકાશનો વેગ, આ તરંગ લંબાઈ છે, આવૃત્તિ છે. કોને કરતાં બનાવો છો? મારે લેમડા, કારણ કે લેમડામાં કિંમત મૂકવાની છે અહીંયા. તો લેમડા બરાબર શું થાય? લેમડા બરાબર અહીંયા અરસપરસ કરી દો તો સી અપોન આવૃત્તિ થઈ ગયો. ચલો સીની કિંમત શેમાં મૂકી દઉં? આમાં મૂકી દઉં. સીની કિંમત એમાં મૂકતા જોજો શું થાય છે. તો અહીંયા કિંમત ક્યાં મૂક? સીની કિંમત 1 માં મૂકું તો અહીંયા હું લખું છું ન્યૂ બાર બરાબર, સાંભળજો, ન્યૂ બાર બરાબર 1/λ. તો લેમડાની કિંમત આ રહી, સી અપોન ન્યૂ મૂકું તો ન્યૂ ક્યાં જતો રહેશે? ઉપર. તો ન્યૂ અપોન મળી ગયું સી થઈ ગયું. હવે આ જે સમીકરણ ડી આવ્યું, આ ડી, આ મેં ડી લખ્યો, આ પેટા વિભાગ આપ્યા, એ સમીકરણ અહીંયા લઈ આવું. હવે આ ન્યૂ બાર લાવ્યો સીધો, આને તરંગ આંક કહેવાય. અહીં લખી દઉં છું તરંગ આંક, વેવ નંબર. હવે એ સૂત્ર અહીંયા લાવું છું, તરંગ આંક. બુકની અંદર ડાયરેક્ટ આપેલું છે એટલે વિદ્યાર્થીઓ કેટલીક વખત મૂંઝવણ અનુભવે છે અને વારંવાર પ્રશ્નો પૂછે છે કે સાહેબ આ કેવી રીતે આવ્યું. તો આ એકદમ બધું નોંધી લેજો. તરંગ આંક ન્યૂ બાર બરાબર, હવે તરંગ આંક ન્યૂ બાર સીધું લખી દઉં છું. તરંગ આંક આપણને લખ્યું છે તરંગ આંક, અહીંયા લખું છું તરંગ, તમને આવું આપેલું છે તરંગ આંક ન્યૂ બાર. તો ન્યૂ બાર બરાબર સીધું શું મૂકી દઈશ? હવે સીધું આ કયું? ન્યૂ બાર બરાબર
ન્યૂ અપોન સી, હવે બુકમાં આપેલું છે સીધું સી અપોન, સાંભળજો, ન્યૂ અપોન સી, તો મેં લખ્યું ન્યૂ અપોન આ સી. સી એટલે પ્રકાશનો વેગ છે. હવે તમારે ન્યૂની કિંમત ક્યાંથી લાવવાની? તો ન્યૂની કિંમત અહીંયાથી લાવવાની. સમીકરણ નંબર કયો આપ્યો? તો 2. તો 2ની અંદરથી તમારે બરાબર ધ્યાનમાં રાખજો, અહીં લખજો સમીકરણ 2માંથી ન્યૂની કિંમત મૂકતા. અહીં નોંધ કરજો, લખતો નથી. સમીકરણ 2માંથી આ ન્યૂની કિંમત અહીંયાથી મૂકી દઉં. આ ન્યૂ આખી કિંમત મૂકી દઈએ સીધી તો એ ચાલે. આ કિંમત જે છે ન્યૂ, તો બાજુમાં એક આ ન્યૂ લખેલું છે, મેં આ કિંમત મૂકી દઉં છું. ન્યૂ બરાબર આખી કિંમત મૂકી દઉં છું, ધ્યાનમાં રાખજો. વાસ્તવમાં ન્યૂ એ શું છે ખબર છે? વાસ્તવમાં લેમ્બડા ઈ, આ રહ્યો આ લેમ્બડા ઈ બાય એચનું મૂલ્ય છે. સાંભળજો, આ લેમ્બડા ઈનું, સોરી લેમ્બડાની ડેલ્ટા ઈનું મૂલ્ય છે. આ ડેલ્ટા ઈ બાય એચનું મૂલ્ય છે. તો હું લખાય મારાથી આ ડેલ્ટા ઈ બાય એચનું મૂલ્ય છે. સાંભળજો બરાબર, આ ડેલ્ટા ઈનું મૂલ્ય ડેલ્ટા ઈ બાય એચ, તો મેં ડેલ્ટા ઈ બાય એચ લખ્યું. શું લખ્યું મેં? ડેલ્ટા ઈ બાય આ એચ લખ્યું. પછી તરત જ કિંમત મૂકી દેવાની ડેલ્ટા ઈ, પછી અહીંયા મૂકી દો 1/n² i માઇનસ 1/n²f. બરાબર. ચલો ડેલ્ટા ઈ બરાબર તમને ખબર છે, ડેલ્ટા ઈનું મૂલ્ય તમે શોધેલું છે. અહીં ઘડી આવી રહ્યો ડેલ્ટા ઈ આખી ભાગ્યા કોણ છે? એચ, તો ભાગ્યા એચ આ રહ્યો આ એચ. તો આનું મૂલ્ય તમને ખબર છે, આ રહ્યું. આનું મૂલ્ય કેટલું આવ્યું? આનું મૂલ્ય આ રહ્યું 3.29. પણ આ સી રહી ગયો છે, તો તમારે અહીંયા સી ક્યાં મૂકવું પડે? આ એચ ઇન્ટુ સી. આનું મૂલ્ય તમારી પાસે છે, આ ધ્યાનમાં રાખજો, અલગ ડિનોટ કરું છું, પછી એમને ખબર ના પડી આપણને. આ ડેલ્ટા ઈ બાય આ રહ્યો ડેલ્ટા ઈ બાય એચનું મૂલ્ય આ રહ્યું તમારી પાસે. ડેલ્ટા ઈ બાય એચ આ રહ્યું ડેલ્ટા ઈ બાય એચ. તો હું ડબલ વખત નથી ગણતો એટલા માટે. સીધું મૂલ્ય કયું? 3.29. તો કિંમત મૂકી દઉં સીધું. તો અહીં સીધી કિંમત જ મૂકી, મેં કિંમત મૂકી દીધું છે આની, અહીંયા મૂકી દીધી. લેમ્બડા અહીંયા સીધી આવી 3.29. સાંભળજો, 3. કોની મૂકી મેં? ડેલ્ટા ઈ બાય એચ. સીની બાકી છે 3.29 10ની 15 1/n² i માઇનસ n²f માઇનસ 1/n²f. આ ક્યાંથી કિંમત આવી? ડેલ્ટા ઈ બાય એચ. એ તૈયાર જ હતી, આપણે શોધેલી હતી અગાઉ. હવે તમારે કોના સાથે અહીંયા કોના નીચે કોણ મૂકવું પડે? તમારે સી મૂકવું પડે. તો સીનું મૂલ્ય કેટલું? 3.0 ઇન્ટુ 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. કેટલું આવ્યું? મીટર પ્રતિ સેકન્ડ. હવે તમે આનું સાદુરૂપ આપો ને તો આવું આવશે 10 96 77 1 પોઈન્ટ ઇન્ટુ 10⁻7 આ એમનું એમ જ 1/n² i માઇનસ 1/n²f. આ મૂલ્ય મળ્યું. આ શેનું મળ્યું? તરંગ આંક. એટલે 1/λ એટલે મીટર ઉપર જાય તો જવાબ શેમાં આવ્યો? આ મીટર ઇન્વર્સમાં આવ્યો. તો આ સીધું તમને તરંગ આંક આના ઉપરથી મળી જાય. હવે કેટલીક વખત ગાઈડમાં કોઈ ઉપયોગ કરતો હોય તો કે સાહેબ ગાઈડમાં તો આવું નથી આપેલું, ગાઈડમાં તો કે સાહેબ મારે તો કિંમત આવી આપેલી છે, જગ્યા આવું 10 96 સીધા આપેલા છે, 10 96 આવો આંકડો આપેલો છે. તો કેવી રીતે આવ્યો? તો એ જરા સમજી લઈએ. પેલા આ સમીકરણ નંબર કયો આપી દઉં અને 3 નોંધી દઈએ. કયું સમીકરણ છે? 3. હવે પેલી બાબત જે છે 10 96 કેવી રીતે આવ્યા એ સમજાવું છું. આ મીટરની જગ્યાએ કોઈક સેન્ટીમીટર લઈ લે. 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? 100 સેન્ટીમીટર. તો અહીંયા 100 સેન્ટીમીટર થાય એટલે 10⁻2 લાગે. તો 8 ને 2 કેટલા થાય? 10. 10 ઉપર જાય 15માંથી 10 જાય તો કેટલા રહે? 5 રહે. તો 7ની જગ્યાએ કેટલા થઈ જાય? 5 થઈ જાય. સાંભળજો, બાજુમાં લખું છું 1.0967 10 96 ગુણ્યા આ 10⁻7ની જગ્યાએ કેટલા થઈ ગયા? 7ની જગ્યાએ કેટલા કરવા પડે? મારે 5 કરવા પડે. કેમ? મીટરની જગ્યાએ કોઈ સેન્ટીમીટર લેશે તો આ 5 થયા. તો 5 પોઈન્ટ છે જ, 1 2 3 4 ને 5. 5 નીચે મૂકો, 5 ઉપર ઉડી ગયા. 10 96 77. પણ આ શેમાં આવશે? મીટરની જગ્યાએ શું આવશે? અહીંયા આવું જવાબ આવે 10 96 77. પછી આ લખો 1/n² i 1/n²f. તો તમારે અહીંયા લખવું પડે સેન્ટીમીટર ઇન્વર્સ. આમ એક અલગ સૂત્ર બનાવ્યું કોના માટે? નોંધી લેજો. જો સેન્ટીમીટર ઇન્વર્સ કહે તો એ સૂત્ર છે. કેટલીક વખત ગાઈડમાં કોઈ આપેલું હોય સાહેબ આ સૂત્ર આપેલું છે તો એ પણ લખી શકાય. ખ્યાલ આવી ગયો તમને? ફરી એકવાર જોજો ખાસ. આ આખા ગયા 10 96 77 10 96 આખું કમ 10 96 પોઈન્ટ નથી. હવે આ 10 96 આખા છે. ટોટલ આવા થઈ ગયા 5. આ પોઈન્ટ કરી નાખજો, આ પોઈન્ટ કરી નાખજો. હવે આ પોઈન્ટ કરી નાખજો. 10 96 77 થઈ ગયા સીધા. આ 5 હતા ને તો 1 2 3 4 5 છે. તો આ કેટલા થઈ ગયા? 10 96 77. તો આટલા સૂત્રો મિત્રો યાદ રાખવાના છે. તો પછી આપણે એક એક્ઝામ્પલ ગણી દઈએ તો તમારું કામ પૂરું થઈ જાય. એક નહીં, મારે તો ઘણા થોડા ગણાવા છે. પણ
પણ પહેલાં આ બધી બાબત તમે પહેલાં ખાસ નોંધી લો, આ બાજુમાં નોંધી લો, આ બધી બાબત નોંધી લો. તો આ તમારા ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે. પેજ નંબર તમને કહી દઉં કે આ તમારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 44 ને 45 ઉપર આપેલું છે આ સાદુરૂપ બધું, પણ આટલું ડિટેલમાં નથી આપેલું. એટલે પહેલાં દરેક વિદ્યાર્થી આને નોંધી લેશે, બરાબર. ત્યાર પછી આપણે એક એક્ઝામ્પલ ગણીએ છીએ. કોયડો 2.10 આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે કોયડો 2.10 સ્વાધ્યાયમાં આપેલો છે એ ગણીએ છીએ. રકમ વાંચીએ. હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 5 માંથી n બરાબર 2 કક્ષામાં થતી સંક્રાંતિ, એટલે 5 માંથી શામાં જવું છે મિત્રો? 2 માં. 5 માંથી 2 માં જવું હતું તો પહેલાં વિચારો, ઉત્સર્જન થશે કે અવશોષણ થશે? ઉપરથી નીચે તરફ, એટલે શું થવાનું? ઉત્સર્જન થવાનું. એટલે મૂલ્ય આપણને કેવું મળવાનું? નેગેટિવ. આ ધ્યાનમાં રાખજો ખાસ. અને આ નેગેટિવ ગણતરીમાં નહીં લેવાનું. એટલી ઉર્જા ઉત્પન્ન થઈ એ માઇનસ બતાવે છે. એ માઇનસ કિંમત મૂકશો તો જવાબ ખોટો પડશે પાછો. એટલે બરાબર ધ્યાનમાં રાખવાનું. આટલી આવૃત્તિ આટલા શું ઉર્જા ઉત્પન્ન થઈ. ઉત્પન્ન થાય એટલે માઇનસ બતાવે અને શોષણ થાય એટલે પ્લસ. ખાલી એનું ચિહ્ન જ બદલવાનું, બરાબર છે. સંક્રાંતિ એટલે 5 માંથી 2 માં આવ્યો. ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ એટલે આપણે ન્યૂ શોધવાનું છે, તરંગ લંબાઈ પણ ગણવાની છે. 2 રીતે ગણીશું આપણે, જે તમને ઇઝી લાગે એ પ્રમાણે, બરાબર. આટલી કિંમત તો મૂકી દીધી. ડેલ્ટા ઈ પહેલો સૂત્ર આવી ગયો. ડેલ્ટા ઈ બરાબર 2.18 10⁻18 1/n² n²f. સાંભળજો, પહેલાં નક્કી કરી દો શરૂઆતમાં કેટલા છે. તો શરૂઆતમાં જો 5 માંથી લઈ જવાનું છે, એટલે ઇનિશિયલ કેટલું કહેવાય? 5. ફાઇનલ કેટલું છે? 2 માં, તો 2. તો એ કિંમત મૂકી દો 5. અહીં કિંમત મૂકી દો 2. 5 નો વર્ગ કેટલો? 25. 2 નો વર્ગ કેટલો? 4. તો 1/25 1/4 લસા લેતા આવડે જ બધાને? શીખવાડું. 25 ચોક 100 નો લસા લઈ લો. અહીંયા ઉપર 100 મૂકો, અહીંયા 100 મૂકી દેવાના. આ 100 મૂકો તો 25 ચોક કેટલા થાય? 100. એટલે 4 આવી ગયા. 4. અહીંયા 100 મૂકો તો 25 ચોક 100. ધોરણ 5 માં શીખવાડ્યું હતું આપણને. આ 25 થઈ ગયા. તો 4 ગુણ્યા 1 4 ઓછા કેટલા થઈ ગયા? 25 ઓછા 21 થાય. આ તો બધું કોમન છે. -21 ભાગ્યા કેટલા થાય? 100. એટલે -0.21 થાય. આ બેનો ગુણાકાર કરી દો તો તમને ડેલ્ટા ઈ મળે છે. ડેલ્ટા ઈ કેટલું મળ્યું મિત્રો? આટલી -4.58 ગુણ્યા 10⁻19 નો મતલબ 4.58 ગુણ્યા 10⁻19 જૂલ ઉત્પન્ન થાય છે. એ શબ્દ વાપરે એટલે માઇનસ નથી બોલતો. માઇનસ એટલે શું થાય? ઉત્પન્ન થાય છે, મુક્ત થાય છે, બરાબર. તો ડેલ્ટા ઈ મળી ગયું આપણને. તો પહેલાં આટલું નોંધી લો. ડેલ્ટા ઈ મળી ગયું આપણને. હવે ડેલ્ટા ઈ ઉપરથી આપણે શોધીએ છીએ આવૃત્તિ શોધવી છે. આ તો આપણને ડેલ્ટા ઈનું મૂલ્ય મળ્યું, બંને વચ્ચેનો તફાવત મળ્યો. હવે ડેલ્ટા ઈ ઉપરથી આપણે શું શોધવું છે? આર્ય સૂત્ર. તમારી પાસે સીધું શું કરવું છે? ન્યૂ શોધવું છે. તો ન્યૂ કેવી રીતે શોધી શકાય સમજાવી દઉં. બુકમાં જે આપ્યું છે એ 3 સ્ટેપમાં આપ્યું છે. આપણે સીધા એક સ્ટેપમાં પણ કરી શકીએ છીએ. આપણે સીધા એક સ્ટેપમાં પણ કરી શકાય. પહેલું આપણને ડેલ્ટા ઈ આપ્યું છે, તો ડેલ્ટા ઈ મળી ગયું. તો ડેલ્ટા ઈ બરાબર આપણને ખબર છે h * ન્યૂ. તો આના ઉપરથી આવૃત્તિ શોધો. માટે ન્યૂ બરાબર ડેલ્ટા ઈ બાય h થઈ જાય સીધું. તમારી પાસે આવૃત્તિ સીધી માંગી છે તો આવૃત્તિ લખી દઈએ. આવૃત્તિ બરાબર ડેલ્ટા ઈનું મૂલ્ય આ શોધ્યું ને હાલ. કેટલું શોધ્યું? ડેલ્ટા ઈ બરાબર આપણે કેટલું મૂલ્ય પૂછી નાખ્યું? ડેલ્ટા ઈ બરાબર જે શોધ્યું છે -4.58 જેટલું હતું. ડેલ્ટા ઈનું મૂલ્ય આપણે જે શોધ્યું છે એને આપણે -40,875 હતું કંઈક. -40,875 ઉભરજો. -40,875 ગુણ્યા 10 બાજુમાં ક્યાંક લખ્યો તો કેલ્ક્યુલેટરમાં જોઈ લઉં. -40,875 ગુણ્યા 10⁻18 -18, બરાબર. તો જે વસ્તુ લખ્યું હોય આ લખી રાખવી પડે. એક દશાંશ ફેરવી નાખો આ બાજુ. તો -4.0875 બે જ આંકડા લખો તો -19 આપણને શું મળ્યું હતું? આ ડેલ્ટા ઈનું મૂલ્ય મળ્યું હતું. તો આ ડેલ્ટા ઈ લખી દીધું મેં. ડેલ્ટા ઈનું મૂલ્ય આવ્યું. હવે સીધું આ જ લખું છું. યાદ આવી ગયું આપણને. ડેલ્ટા ઈ આપણને આટલું મળ્યું હતું. તો ડેલ્ટા ઈ બરાબર 4.0875 ગુણ્યા 10⁻⁻. આ શાનું મૂલ્ય છે? આવી ગયો ડેલ્ટા ઈનું જૂલ. એનું મૂલ્ય કેટલું છે? 6.626. હવે ધ્યાનમાં રાખવાનું આ માઇનસ લખવાનું નથી મિત્રો. મેં હાલ કહ્યું ઉત્પન્ન થાય છે. માઇનસ લખવા જશે તો માઇનસ લખવાની જરૂર નથી. ભાઈ આટલી ઉત્પન્ન થાય છે તો ડેલ્ટા ઈ આટલી થઈ ગઈ, બરાબર. તો માઇનસ લખવાની જરૂર નથી. તો 6.626 ઇન્ટુ શું કરીશું? 10⁻−34 કરી દઈશ. આ જૂલ ઇન્ટુ આ સેકન્ડ. જૂલ ઉડી ગયા ઉપર આવશે તો શું થઈ જશે આપણને? આ
4.58 હતું લગભગ અહીંયા 4.58 હતા આ 4.58 કરી દઉં છું બરાબર તો અહીં આ જે મૂલ્ય મળે એનું સાદુરૂપ તમારે આપવું પડશે સાદુરૂપ આપણે આપી દઈએ 4.58 ભાગ્યા 6.626 આટલું મળ્યું મળે 0.691 આ બે 34 ઉપર જતા રહ્યા સાંભળજો -34 ઉપર જાય તો 34 અને 34માંથી તમારે કેટલા બાદ કરવાના 34 ગયા ને 34માંથી તમારે કેટલા બાદ કરવા પડે 19 કારણ કે આ પ્લસ થશે પ્લસમાંથી માઇનસ 14માંથી 9 જાય તો 5 એટલે અહીંયા 15 મળે આપણને કેટલા મળે મિત્રો 15 આવૃત્તિનો એકમ ખબર છે આપણને સેકન્ડ ઇનવર્સ તો એક દશાંશ ફેરવી નાખીએ આપણે આ દશાંશ અહીં લઈ દઈએ તો 6.91 × 10⁻⁻ ધન હોય પાવર જમણી બાજુ હોય તો ઘટે આ સેકન્ડ ઇનવર્સ અથવા એને હર્ટ્ઝ પણ કહેવાય શું કહેવાય એને હર્ટ્ઝ એ જ સેકન્ડ ઇનવર્સ આ તો કોનું મૂલ્ય મળી ગયું ન્યૂનું મૂલ્ય મળી ગયું હવે આ બે સ્ટેપ ના કરવા હોય તમારે અને એક જ સ્ટેપ કરવું હોય તો આ સૂત્ર તમારી પાસે છે ન્યૂ બરાબર આ તમારે હોમવર્કમાં કરવાનું છે ધ્યાન રાખજો ન્યૂ બરાબર 3.29 × 10⁻15 1 આટલા કરી નાખો આ બેના કિંમત મૂકી દો અહીંયા 5 મૂકો અહીંયા 2 મૂકો આ સીધો જવાબ આવી જશે ડાયરેક્ટ બરાબર પછી આજુ કહે છે તમે તરંગ લંબાઈ પણ ગણો તો કશું નહીં આ ન્યૂ બરાબર તો છે તો ન્યૂ બરાબર આપણી પાસે સૂત્ર છે તો ન્યૂ ઉપરથી આપણે શું મળી જશે આપણને તરંગ લંબાઈ પણ મળી જશે તો સૂત્ર આપણી બહાર નોંધી દો પહેલાં તો એના ઉપરથી આપણે તરંગ લંબાઈ પણ ગણી દઈએ તો મેં લખી નાખ્યું ન્યૂ બરાબર C/λ આ યાદ રાખીશું પાછું નહીં તો રહી જશે ન્યૂ બરાબર આપણી પાસે સૂત્ર છે ત્રીજું ન્યૂ બરાબર C/λ કોને કરતાં બનાવો છો મારા લેમડાને તો લેમડા બરાબર C/ન્યૂ મળી ગયું સી તમારી પાસે જે પ્રકાશ તો એક ફિક્સ જ હોય આ ન્યૂ તમે શોધ્યું આ રહ્યું તો કિંમત મૂકી દઉં માટે તરંગ લંબાઈ બરાબર 3.0 × 10⁸ હું મીટરમાં લઉં છું મીટર સેકન્ડ ઇનવર્સ અને ન્યૂનું મૂલ્ય આપણને સેકન્ડ ઇનવર્સમાં છે જ આપણી પાસે 6.91 × 10⁻14 આ સેકન્ડ ઇનવર્સ આ ઉડી ગયા એટલે લેમડા હંમેશા આપણને મીટરમાં મળે બરાબર તો આનું સાદુરૂપ પાછા આપી દઈએ આપણે તો એનું સાદુરૂપમાં આપણે જોજો ખાસ હવે અગત્યની બાબત છે કે આ તમારે શું કરવું પડે 3/6.91 = મને મળ્યા 0.434 14 ઉપર ગયા -14 વત્તા 8 -6 થયા આ જે મળ્યો મીટરમાં મળ્યો શેમાં મળ્યો મીટરમાં ફેરવવો તો 4 સમથિંગ × 10⁻⁷ કરી શકો છો પણ ચોપડીમાં આપણને જવાબ નેનોમીટરમાં કરવો તો બી કરી શકાય કેવી રીતે 1 2 3 દશાંશ ખસી જાઓ 434 3 ખસ્યા 3 વધારો અહીંયા ગાડી -9 તો -9 આ તો મીટરમાં જ છે હાલ પણ -9 શું કહેવાય નેનોમીટર તો જવાબ થઈ ગયો 434 આ નેનોમીટર થઈ ગયો બરાબર કોઈ કહે છે કે હવે તરંગ આંક ગણો વેવ નંબર તો તમે સીધું આ લંબાઈ આવી ને તો ન્યૂ બરાબર શું મૂકશો 1/λ કરી દેશો તો તમારે શું મળશે તરંગ આંક પણ આ 4 સ્ટેપ ના કરાય એના માટે સૂત્ર તારવ્યું છે આપણે જુઓ તરંગ આંક ન્યૂ બરાબર 10 વાળું 1.096 10⁻7 1/r ઇનિશિયલ માઇનસ ફાઇનલ આ સીધી કિંમત મૂકો ને તો 4 સ્ટેપનું એક જ સ્ટેપમાં પતી જાય કદાચ કોઈની મીટરની જગ્યાએ સેન્ટીમીટર એટલી ગાઈડમાં મેં કહ્યું હતું સેન્ટીમીટરમાં આપેલો હોય તો તમારે આ 10 વાપરવાના અને જો મીટરમાં લેવું હોય તો 1.076 × 10⁻7 એનો મતલબ આ સૂત્રોમાં બધામાં જવાબ સરખો જ આવવાનો છે પણ સૂત્રો બધા અલગ અલગ રીતે એને જોઈ શકે છે આપણે તારવ્યા છે એટલે તમારે જે અનુકૂળ આવે આવૃત્તિ શોધવી હોય ને તો હું તો કહું આ જ વાપરજો આ એકદમ ઇઝી છે આવૃત્તિ સીધી કહ્યું હોય ને આવી ડેલ્ટા ના માગ્યો હોય ને આવૃત્તિ કહ્યું હોય ને તો સીધું આવ્યું ફક્ત ડેલ્ટા કહ્યું હોય તો આવ્યું આ ફક્ત ડેલ્ટા કહ્યું હોય આના ઉપરથી બધું જ આવવાનું છે પણ સીધી આવૃત્તિ કહ્યું હોય કારણ કે આના ઉપર તમારે ડેલ્ટા બરાબર h × ન્યૂ લાવવું પડશે પાછું એના કરતાં ન્યૂ માગ્યું હોય તો ફક્ત આ રહ્યા તો મિત્રો આજે આપણે આટલા અટકી જઈએ છીએ જોયું તમે કેટલા બધા સમીકરણમાં ગૂંચ હતી ખરેખર વિદ્યાર્થીઓ ફસાઈ ના જાય એટલા માટે પ્રયત્ન કરેલો છે તમારે હોમવર્કમાં કરવાનું છે મેં કયો ગણ્યો 2.10 તો હોમવર્ક લખી લો હોમવર્ક એક 2.11 કરવાનો તમારે મેં ત્રીજાવાળો ગણાયેલો છે તો પણ તમે જરા ગણી દેજો સ્વાધ્યાયનો 2.3 કરો સ્વાધ્યાયમાં 2.13મો એક્ઝામ્પલ ગણી નાખજો એના જવાબ કોમેન્ટ્સ મૂકવા લખજો તમે
બરાબર મિત્રો, આના જેવા દાખલા બધા ગણતા રહેજો, કારણ કે આ થિયરીઓ બહુ વધારે છે. બોરનો નમૂનો જે નિષ્ફળ થઈ ગયો, પછી આવ્યા ડી બ્રોગલી આવશે, તો સંકલ્પના હજી હાઇઝનબર્ગનો સિદ્ધાંત આવશે, અને પછી આપણે ઇલેક્ટ્રોન રચના ઉપર પહોંચવાના છે. હજી આપણે ત્રીજા લેક્ચર પછી આપણું મેઇન ચેપ્ટરનો ભાગ ચાલુ થાય છે, ઇલેક્ટ્રોન રચનાઓ, ક્વોન્ટમ આંક વગેરે. મિત્રો ધારો છો એટલું આ જે ચેપ્ટર જે છે એ ઇઝી નથી, લેન્ધી વધારે છે, પણ આપણે એક એક ટોપિક એના ક્લિયર કરવાના છે. ઓકે, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. બાય.